પોઝિટિવ એન્ડ ગૌરવાન્વિત સમાચાર. પોઝિટિવ ન્યૂઝ ઓફ ટુડે 6th February 2026. courtesy to દિવ્ય ભાસ્કર. નંબર 1, ગુરુગ્રામ ને દિલ્હી NCRT ને આજુબાજુના સ્થળોમાં વીકેન્ડમાં બાળકોને ક્યાં લઈ જવા, કઈ કઈ એક્ટિવિટી કરાવવી, કઈ કઈ જગ્યાએ જઈ શકાય, એની માહિતી એટલી બધી ઉપલબ્ધ નહોતી. ગૂગલમાં સર્ચ કરે તો ઘણીવાર ખોટી દિશામાં લઈ જાય, અથવા તો ત્યાં પહોંચ્યા પછી ખ્યાલ આવે કે અહીંયા આવું નથી. તો ગુરુગ્રામનો સાગર નામની વ્યક્તિએ વિચાર્યું કે આનું કંઈક તોડ કાઢવું જોઈએ. તો એને 2024માં એક એપ લોન્ચ કરી અને નામ આપ્યું એક્ટિવિટી કિટ્સ. એક્ટિવિટી કિટ્સની અંદર બધી માહિતી, કઈ કઈ જગ્યાએ કેટલું અંતર, ત્યાંની શું ફીસ, કઈ કઈ રમતો ત્યાં છે, શેની સાથે એ સ્થળ સંકળાયેલ છે, વગેરે વગેરે બધી માહિતી. આ એપના લીધે 50,000થી વધારે માતા પિતાઓ આનો એપનો ઉપયોગ કરે છે અને એના બાળકોનું વીકેન્ડ પ્લાનિંગ આ એપના આધારે કરે છે. આ નાનકડો પ્રયાસ પણ અભિવંદનીય. સાગરને સેલ્યુટ. બીજા સમાચાર એનાથી પણ સારા છે. રૂબીના નાગીનું નામ કદાચ આપણે સાંભળ્યું હોય. શિક્ષણ સાથે સંકળાયેલા તમામે આ નામ સાંભળ્યું જ હશે. એમને ગ્લોબલ ટીચરનો એવોર્ડ મળ્યો, વૈશ્વિક ટીચરનો એવોર્ડ દુબઈની અંદર. હમણાં એમને એવોર્ડ અપાયો અને ઇનામની રકમ હતી 83 કરોડ, 83 કરોડ રૂપિયા. 83 કરોડ રૂપિયા રૂબલ નાગીને આપવામાં આવ્યા. એવું તે શું એમને કામ કર્યું? તો એમને દેશભરની, પૂરા ભારતની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા બાળકો વિવિધ જગ્યાએ કે જે શાળાએ નથી જઈ શકતા પણ એમને એવું શિક્ષણ આપવું છે, એના માટે દેશભરની અંદર 800 સેન્ટર ચાલુ કર્યું એમના ફાઉન્ડેશન. અને એ કાર્ય આજે પણ ચાલુ. એના સન્માન માટે રૂબલ નાગીને 83 કરોડની માતબર રકમનું ઇનામ આપવામાં આવ્યું. અધ્યાપન ક્ષેત્રે સંકળાયેલા સૌને ગૌરવ થાય એવી ઘટના. ધન્યવાદ એમના શિક્ષકોને. આ ટાઈપના સારા સમાચાર બનતા જ હોય છે. સ્થાનિક, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવા મળે તો એને વેચાય. ગમતા ન કર્યો ગુલાબ. ધન્યવાદ.